અમદાવાદમાં સીતાવન ગીર ગૌશાળાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ. વૃક્ષારોપણ સાથે ગૌસેવાનો સંદેશ. અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ રાજ્યપાલશ્રીએ ગૌશાળામાં ગૌમાતાઓને પોતાના હાથે ગોળ ખવડાવ્યો તેમજ પરિસરમાં વૃક્ષારોપણ કરીને ગૌસેવા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. તેમણે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. રાજ્યપાલશ્રીએ ગૌશાળાના ઘાસચારા ગોડાઉન અને દાણ સ્ટોરેજની મુલાકાત લઈ ચારા ભંડારણ, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંચાલકોને ગૌશાળાને સ્વાવલંબી બનાવવા તેમજ ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન વધારવા માર્ગદર્શન આપ્યું હતું. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.